વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાત લેવાના છે, ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેનો લાભ સમગ્ર રાજ્યને થશે। વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સુરક્ષા અને વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમને લઈને પોલીસ તંત્ર એલર્ટ છે। શહેર લોખંડી છામણીમાં ફેરવાઈ ગયું। એરપોર્ટથી લઈને રોડ શો રૂટ પર અને જવાહર મેદાન સભા સ્થળ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। પોલીસે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, એસઓજી, એલસીબી સહિતની ટીમને સાથે રાખીને ચેકિંગ કર્યું। તો વડાપ્રધાનના આ કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે વિવિધ પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પણ કરવામાં આવશે, જે ભાવનગરના દરિયાઈ અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। વડાપ્રધાનના સન્માનમાં ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે। આ માટે રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાનના આ કાર્યક્રમથી ભાવનગરના વિકાસને નવી ગતિ મળશે અને લોકોમાં ઉત્સાહનો માહોલ છે। જ્યાં મોદી સાહેબનો રોડ શો થવાનો છે ત્યાં અમે આવ્યા છીએ। આ રોડ શોની અંદર અનેક વિવિધતાઓ છે। જીએસટી, આત્મનિર્ભર, વોકલ ફોર લોકલ આવા ટેબલો પણ આ રોડ શોમાં સામેલ થવાના છે। જુદા જુદા સ્ટેજો પણ જ્યાં ટ્રેડિશનલ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના છે। જ્યારે મોદી સાહેબ ભાવેણાની ધરતી પર આવતા હોય ત્યારે ભાવેણાવાસીઓને અનેરો આનંદ અને ઉત્સવ હોય છે અને લોકો મોદી સાહેબને સાંભળવા, જોવા, એને રોડ શોમાં આવવો એક લાવો હોય છે। ત્યારે મોદી સાહેબને આવકારવા માટે સૌ થનગની રહ્યા છે ભાવેણાવાસીઓ। મોદી સાહેબની સભા પણ ખૂબ જનમેદની સાથે થવાની છે।